સુરત શહેરના બોમ્બે માર્કેટ વિસ્તારમાં આવેલા એસએમસી કચરા ડેપો પર આજે ભારે વિરોધ જોવા મળ્યો। નવા કોન્ટ્રાક્ટર દ્વારા 200થી વધુ કર્મચારીઓને એકાએક નોકરી પરથી હટાવી દેવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે। વિરોધ કરી રહેલા કાર્યકરો પાસેથી મળતી માહિતી અનુસાર આ તમામ કર્મચારીઓ છેલ્લા 15 થી 20 વર્ષથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ બોમ્બે માર્કેટ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાનું કામ કરી રહ્યા હતા। તેઓ જૂના કોન્ટ્રાક્ટર હેઠળ છેલ્લા 1.5 દાયકાથી વધુ સમયથી સફાઈ જેવી મહત્વપૂર્ણ સેવા આપી રહ્યા હતા। તાજેતરમાં જ આ કામગીરી માટેનો કોન્ટ્રાક્ટ બદલાયો હતો અને નવા કોન્ટ્રાક્ટરે જૂના કર્મચારીઓને બરતરફ કરવાનો નિર્ણય લીધો। નવા કોન્ટ્રાક્ટર દ્વારા તમામ કર્મચારીઓને આગામી 25મી તારીખથી કામ પર ન આવવા માટે આદેશ કરી દેવાયો। વર્ષોની સેવા બાદ આ રીતે અચાનક રોજગારી ગુમાવવાનો વારો આવતા કર્મચારીઓને તેમના પરિવારોમાં ભારે રોષ અને નિરાશા વ્યાપી છે। જોકે વિરોધ વચ્ચે કર્મચારીઓએ વધુ ગંભીર આરોપ લગાવ્યો છે કે તેમણે કહ્યું કે જ્યારે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે નવા કોન્ટ્રાક્ટર દ્વારા આ વિરોધને દબાવવા માટે બહારના ગુંડાશાહી તત્વોને ડેપો પર બોલાવી લાવવામાં આવ્યા। કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને ધમકાવાને ડરાવીને શાંત કરવા માટે કૃત્ય કરવામાં આવ્યું છે। આ મામલે કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દગુબેન બાપુની કોમ અમારે શેઠને મળવાનું છે, શેઠથી પ્રેમથી વાત કરવાની છે ને અમારે કામો પર લાગી જવાનું છે। એ લોકો કહે છે શેઠને બોલાવો, એ લોકો કહે અમને લેડીઝ પોલીસ બોલાવવાના, અમે લેડીઝ પોલીસ બોલાવીને અમને શું કરવાના, અંદર નાખી દેવાના એ લોકો। અમને શેઠ હું કે એ જવાબ સાંભળીને અમે અમારા કામ પર નીકળી જવાના। કેટલા લોકોને ના પાડી દેવામાં આવી છે નોકરી પર? 20 તારીખે બધાને ના પાડી દેવામાં આવી છે। આ લોકો કહે છે કે નવા સ્ટાફ અમે મંગાવવાના, તો અમારા જૂના સ્ટાફ કાં જવાના? 25 વર્ષથી અહીંયા નોકરી કરે છે અમે લોકો। અમને વાત સાંભળી છે કે એમ કે 20 તારીખે બધાને કાઢી દેવાના છે, જેટલા જૂના છે એટલા લિસ્ટ બનાવી મૂક્યા છે એ લોકો। ને અમે અત્યારે શેઠને બોલાવવાની માંગ કરે છે તો એ લોકો અમને લેડીઝ પોલીસની ધમકી બતાવે છે। કોણ છે એ લોકો? આ લોકો છે આ બધા એ શેઠના માણસો આવેલા છે, નવા માણસો આવેલા છે એ બધા। એ પેલા ભાઈ કહે છે કે એમ કે હવે લેડીઝ પોલીસ બોલાવવું પડશે એમ કે। અમે ખાલી શેઠનું કીધું કે અમને રાજુભાઈને અહીંયા બોલાવી દો, અમારે વાત કરવાની છે, તો એમ કે અમે લેડીઝ પોલીસ બોલાવીએ। તો કેના કારણે બોલાવે છે લેડીઝ પોલીસ, એ તો અમને કઈ જાણ कराओ। विकास भाई रुचिलाल आगड़े, मुझे कल जानकारी मिली, जितनी भी यहाँ पे महिलाएं मजदूर हैं वो मेरे पास आए थे कल। उन्होंने उनका दर्द मुझे बताया कि भाई हम कोरोना जैसे काल में हम 15-15 साल से यहाँ पे काम कर रहे हैं। हमारे वजह से सूरत शहर के अंदर की गंदगी निकालते हैं और हमारे वजह से सूरत 1 नंबर पे आता है। हमारे यहाँ पे हमको हमारे पास यहाँ पे लोगों के द्वारा सताया जा रहा है। कुछ 15-20 मुख्य तत्व हैं जो यहाँ पर हमारी महिलाओं पे अन्याय अत्याचार करने की कोशिश कर रहे हैं। यहाँ के युवाओं को धमकी दी जा रही है कि भाई हमारे पास पैसा का पावर है, हमारे पास सत्ता का पावर है। ऐसे वो लोग हमको धमकी देने की कोशिश कर रहे हैं। कौन है वो लोग धमकी देने वाले? वो जो लोग हैं उनका नाम अभी जाहिर नहीं हुआ है। हम यहाँ के जो सेठ है, कांजी सेठ और राजू सेठ, इनसे हम गुजारिश करना चाहते हैं, हाथ जोड़ के उनसे विनती करते हैं कि आप लोग यहाँ पर आके इस महिलाओं का, मजदूर का दर्द सुने। और वो कहाँ पे कौन लोग काम करते हैं और क्यों विरोध कर रहे हैं? यहाँ पे जो लोग काम कर रहे हैं 15-20 सालों से, आज उनसे विरोध करना चाह रहे हैं। उन लोग इतना चाहते हैं कि भाई हमारी रोजी रोटी जो चली गई है वो हमारी रोजी रोटी हमको मिले। कहाँ पे जॉब करते हैं ये लोग सब? ये जीडीसी जिगट ट्रांसपोर्ट जो है बॉम्बे मार्केट के पास, वो वहाँ पर लोग जॉब कर रहे हैं। कितने लोगों को मना कर दिया गया है? कम से कम 10-12 सुपरवाइजर को और 30-40 मजदूर वर्ग को मना कर दिया है। और जो इसके खिलाफ आवाज़ उठा रहा है उसको धमकी मिल जा रही है, मारने की धमकी मिलती है, या बता रहे हैं कि आग अगर गाड़ी पे चढ़ते हैं तो हम उतार देंगे, आपकी रोजी रोटी छीनने का काम कर रहे हैं। यहाँ की जो है मैनेजर, जो सेठ लोग हैं, वो यहाँ पे लोगों को तानाशाही कर रहा है। वो हिटलर की औलाद है, यहाँ पे मजदूर को धमकी देने का काम कर रहे हैं।